ગયા પીરિયડની અંદર આપણે સાદા ભૂતકાળનું એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ શીખ્યા. એમાં દરેક પ્રકારના વાક્યો જેવા કે વિધાન વાક્યો, નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને પ્રશ્નાર્થ નકાર વાક્યો તેમજ WH ક્વેશ્ચનનો આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ જોયું. એટલે કે સાદા ભૂતકાળનું એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે પરિવર્તન કરવું એ આપણે જોયું. હવે આ પેરેગ્રાફની અંદર આપણે જે બોર્ડમાં આપણને પેરેગ્રાફ પૂછાય, પેરેગ્રાફ એટલે કે ફકરાઓ, એ ફકરાઓનું એટલે કે પેરેગ્રાફનું એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે પરિવર્તન કરવું એની આપણે બોર્ડ પર પ્રેક્ટિસ કરશું. તો સૌથી પહેલા ડુ એઝ ડાયરેક્ટની અંદર 2 માર્કનો પ્રશ્ન તમને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનો પૂછાય છે. એમાં સાદા વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ તેમજ ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ, આ 6 કાળનો એક્ટિવ પેસિવ તમને પૂછાય શકે. તો અહીંયા આપણે સાદા ભૂતકાળની વાત કરીએ છીએ ત્યારે હવે અહીંયા સાદા ભૂતકાળના 2 ફકરાઓ મેં તમને આપેલા છે. હવે ફકરો એટલે ઘણીવાર આપણે ફકરો આપણા મગજમાં આવે અથવા તો ફકરો આપણે વાંચીએ ત્યારે આપણને મૂંઝવણ થાય કે ફકરાનું એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે પરિવર્તન થતું હશે. પણ મિત્રો ફકરો એટલે બીજું કાંઈ જ નથી, વાક્યોમાંથી જે ફકરો બને એટલે કે એક કરતાં વધારે વાક્યો હોય તો એને આપણે ફકરો કહીએ છીએ. તો અહીંયા આપણે એક વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે પરિવર્તન કરવું એ આપણે જોઈશું. તો સૌથી પહેલા પહેલો ફકરો અહીંયા મેં આપેલો હોય, પહેલા ફકરાની તમામ લીટીઓ આપણે વાંચીએ, ત્યાર પછી એનો કાળ ઓળખીએ, ત્યાર પછી એ વાક્યની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદ એ ઓળખીએ અને ત્યાર પછી જે આપણી વાક્ય રચના આપણે શીખ્યા એ વાક્ય રચના પ્રમાણે આપણે આ ફકરાને એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરીએ. ફકરો વાંચી અને છેલ્લે અહીંયા આપણને સૂચના આપેલી હોય, શું આપેલી હોય? સૂચના કે begin like this, આ પ્રમાણે શરૂઆત કરો. તો એમાં છે the door was open, એટલે કે સૂચના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ ફકરાનું આપણે શું કરવાનું છે, એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે કે પેસિવમાંથી એક્ટિવમાં ફેરવવાનું. આ ફકરા ઉપરથી આપણને ખ્યાલ, સૂચના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. તો અહીંયા આપણે જોશું પહેલું વાક્ય છે મયુર ઓપન ધ ડોર. બરાબર ધ્યાન દેજો, મયુર ઓપન ધ ડોર. તો સૌથી પહેલા આ વાક્ય વાંચો, હજી એકવાર વાંચો. મયુર ઓપન ધ ડોર, મયુરે દરવાજો ખોલ્યો. વાક્ય એમ પૂરું થાય છે છેલ્લે પૂર્ણ થાય છે. તો સૌથી પહેલા નિયમ પ્રમાણે વાક્યની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધી કાઢો. તો કર્તા શું છે? મયુર. ક્રિયાપદ શું છે? ઓપન. હવે પછી કર્મ શું છે? તો કે ધ ડોર. ફરી પાછા એકવાર ક્રિયાપદ ઉપર નજર મારો. તો ક્રિયાપદ કયા કાળનો છે? ખાસ યાદ રાખજો, ક્રિયાપદ ઉપરથી જ કાળ ઓળખાય, એને અનુસંધાને જ આપણે ટૂંકનું રૂપ મૂકવાનું હોય છે. તો અહીંયા આપણે જોઈએ ઓપન ઈડી લાગેલો છે એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. તો અહીંયા જોઈએ કર્મને કર્તા બનાવો એટલે કે કર્મને પહેલા લખો. તો ધ ડોર, ત્યાર પછી ટૂંકનું રૂપ. હવે કર્મ એકવચન છે કે બહુવચન એના ઉપર આધાર રાખે. તો કર્મ એકવચન છે તો ડોર એ ડોર્સ નથી. તો ધ ડોર was opened by મયુર. જુઓ શું કર્યું આપણે? કર્મને પહેલા લીધો કે ધ ડોર, ત્યાર પછી ટૂંકનું રૂપ મૂકવું. ક્યું? was શું મૂકવું? કારણ કે વાક્ય છે એ કયા કાળનું છે? કે ભૂતકાળનું, સાદા ભૂતકાળનું એટલે was લીધું. was અને વગેરે જાય, પણ અહીંયા કર્મ એકવચન છે એટલે આપણે was લીધું. ત્યાર પછી V3 ઓપન. ઓપન નું ઓપન જ થાય કારણ કે ઈ લાગેલો છે એટલે ઓપન. ત્યાર પછી બાય અને ત્યાર પછી કરતા. અહીંયા વાક્ય પૂરું, છેલ્લે ફૂલ સ્ટોપ. ત્યાર પછી બીજું વાક્ય જો the watchman gave him the keys. the watchman gave him the keys. તો અહીંયા જો કરતા પણ છે the watchman. ત્યાર પછી ક્રિયાપદ શું છે? તો કે gave. હવે એના પછી હોય તે કર્મ હોય. તો અહીંયા બે કર્મ છે, એક સજીવ કર્મ છે અને બીજું નિર્જીવ કર્મ છે.
તો આપણે જોયું આ ક્રિયાપદ છે દાખલા તરીકે સેન્ડ, ગીવ, ટેક વગેરે ક્રિયાપદો પછી લગભગ મોટા ભાગે બે કર્મ આવતા હોય એટલે આવા ક્રિયાપદોને દ્વિકર્મક ક્રિયાપદો કહેવાય. તો આપણે બંને રીતે આનું પેસિવમાં રૂપાંતર કરી શકીએ. પણ અહીંયા આપણે શરૂઆત કરીએ નિર્જીવ કર્મથી આપણે શરૂઆત કરવાની. તો ધ કિસ તો કર્મ શું છે? ધ કિસ. હવે કિસ છે બહુવચનમાં છે તો કેમ લખાશે? ધ કિસ. ત્યાર પછી આગળ કીધું વેર. ધ કિસ વેર. હવે શું છે? V3 તો given. હવે him માં આપણે ટુ લગાડવું પડે. ટુ him by the watchman. The watchman. Watchman અહીંયા લખો. અને જો ટુ him છે વાક્યને છેડે લખીએ તો પણ ચાલે. પણ અહીંયા given પછી him છે એટલે આગળ ટુ મૂકી દો તો વધુ સુગમતા પડે. ત્યાર પછી આગળનું નેક્સ્ટ વાક્ય વાંચીએ. he kept them on the table. કીધું તેને એટલે કે them એટલે ચાવી. તેને ચાવીને ટેબલ ઉપર મૂકી. તો he kept them on the table. તો કર્તા શું છે? he. ત્યાર પછી ક્રિયાપદ શું છે? kept. ત્યાર પછી કર્મ શું છે? તો કે them. ક્રિયાપદ પછી જે આવતું એ કર્મ હોય. બીજી રીતે આપણે મિત્રો એમ પણ પૂછી શકીએ he ને કે તેને ચાવીઓ ક્યાં મૂકી? કે મૂકવું તો તેને ચાવીઓ ક્યાં મૂકી? તો કે on the table. તો અથવા them ને ક્રિયાપદ પછી આવેલો શબ્દ છે આખું યાદ રાખવાનું એટલે આપણને કર્મ મળી જાય. હવે દાખલા તરીકે હું એને he ને તમે કોણ પ્રશ્ન પૂછો કે કોણે ચાવીઓ ટેબલ ઉપર મૂકી? કોણે? તો કે તેઓએ. them એટલે તેઓએ. તો પણ આપણને them કર્મ મળે. અથવા તો ક્રિયાપદ પછી જે આવે એ કર્મ હોય. તો અહીંયા શું કર્મ છે? them. હવે them ને આપણે કર્તા તરીકે મૂકવું હોય તો them નું કર્તા વિભક્તિમાં પરિવર્તન થાય. તો them નું શું થઈ જશે? they. ત્યાર પછી they છે એટલે ડબલ્યુ શું લાગશે? was કે were? were. શું થઈ જશે? were. હવે V3 કેપ નું કેપ્ટન કેપ 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 તો શું થઈ જશે? કેપ KEPT. પછી by they were kept by him. him શું થઈ જશે? him. પછી on table છે અહીં શબ્દમાં આવે એટલે આપણે આને છેડે મૂકી દઈશું on the table. on the table. તો અહીંયા મિત્રો આ તમારો પેરેગ્રાફ અહીંયા પૂરો. હવે પેરેગ્રાફ નંબર 2 જોઈએ આપણે. તો પેરેગ્રાફ નંબર 2 પેરેગ્રાફ નંબર 1 પ્રમાણે છે. એમાં પણ બધા જ વાક્યો વિધાન વાક્યો છે. બધા જ વાક્યો એટલે કે ચાર વાક્યો વિધાન વાક્યો છે. સીધે સૂચના લો. તો પહેલા આપણે પેરેગ્રાફ વાંચવાની કોશિશ કરીએ. The peon rang the bell. પટ્ટાવાળાએ શું વગાડ્યું? બેલ વગાડ્યું. The teacher called the students. શિક્ષકે વિદ્યાર્થીઓને બોલાવ્યા. ત્યાર પછી આગળ she taught them a new lesson. તેને એટલે કે શિક્ષકે એટલે કે ટીચર તેઓને નવો લેસન એટલે નવો પાઠ ભણાવ્યો. ત્યાર પછી આપણે they opened the book. they એટલે વિદ્યાર્થી એટલે કે they opened the book. વિદ્યાર્થીઓએ બુક ખોલી એટલે કે ચોપડી ખોલી, પુસ્તક ખોલી. તો હવે સૂચના શું આપેલી છે? begin like this ની અંદર the bell was was મૂક્યું છે એટલે આની ઉપરથી આપણને ખબર પડી જાય કે આ પેસિવ વોઇસ ની અંદર પરિવર્તન કરવાનું છે મિત્રો. તો આપણે આને પેસિવ વોઇસ માં આપણે પરિવર્તન કરશું જોશું. તો સૌથી પહેલા the peon rang the bell. તો કર્તા કર્મને ક્રિયાપદ મેં આગળ કીધું એમ ક્રિયાપદ શું છે? તો કે rang. હવે તમે peon એટલે કે પટ્ટાવાળાને પૂછો કર્તાને કે શું વગાડો છો? તો કે bell. તો આ bell છે એ કર્મ છે the bell. તો એને આપણે આગળ મૂકશું the bell. પછી સ્ટુડન્ટ રૂપ શું was કે were? તો કે was. હવે rang તો આના ક્રિયાપદના રૂપો કયા કયા થાય? ring rang
પ્યુન ફૂલ સ્ટોપ. ત્યાર પછી the teacher called the student. તો the students were, કારણ કે સ્ટુડન્ટ્સ બહુવચન છે, કરતા જે સ્ટુડન્ટ છે એ બહુવચન છે, અહીંયા કર્મ છે એટલે કરતા સામે મૂકવાનું છે. તો આ વાક્યનું the teacher called the student. તો કરતા કોણ છે? the teacher. ક્રિયાપદ શું છે? call. કર્મ શું છે? તો કે the students. The students. The student ને આપણે આગળ મૂકી દઈશું. The students were called by the teacher. The teacher. શિક્ષકો દ્વારા એટલે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા બોલાવવામાં આવ્યું. ત્યાર પછી she taught them new lesson. આ વાક્યનું she taught them new lesson. she કરતા છે, taught ક્રિયાપદ છે અને them અને a new lesson આ બંને કર્મ છે. તો આ પણ દ્વિકર્મક વાક્ય છે એટલે કે taught એ દ્વિકર્મક ક્રિયાપદ છે. તો આપણે શરૂઆત કરશું a new lesson થી. તો આપણે શું લખશું? a new lesson. પછી was મૂકશું કે બે? તો was taught by her. she નું શું થઈ જાય છે? her. she નું her. હવે them બાકી રહી ગયું તો to કરી અને them મૂકી દેવાનું છે. અન્ય શબ્દો to કરી અને પાછળ them મૂકી દેવા. ત્યાર પછી they opened the book. તો આ વાક્યની અંદર કર્તા શું છે? they. ક્રિયાપદ શું છે? open. કર્મ શું છે? the book. તો book. હવે અહીંયા books એટલે books શું? books લખો. તો શું થઈ જશે? the books were opened by them. એનું શું થઈ જાય? them. them એટલે વિદ્યાર્થીઓ. આ પ્રમાણે ટ્રાન્સફોર્મેશન થાય. હવે અત્યારે આપણે સાદા ભૂતકાળનું જ અને વિધાન વાક્યનું જ ફકરામાં આવેલા વિધાન વાક્યનું ટ્રાન્સફોર્મેશન કર્યું. આગળ આપણે બધા જ પ્રકારના વાક્યો ફકરામાં આવતા છે તો એનો આપણે એક પછી એક પ્રેક્ટિસ કરશું. હવે આપણે પેરેગ્રાફ નંબર 3 જોશું. તો પેરેગ્રાફ નંબર 3 પણ સાદા ભૂતકાળનો જ છે અને એમાં લગભગ 3 વાક્યો વિધાન વાક્યો છે. તો આપણે વિધાન વાક્યની વાક્ય રચના પ્રમાણે આ 3 વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવશું. તો સૌથી પહેલા વાક્ય વાંચો. રોહિત વેલકમ્ડ ધ ગેસ્ટ્સ. રોહિતે મહેમાનોનું સ્વાગત કર્યું. રોહિતે શું કર્યું? મહેમાનોનું સ્વાગત કર્યું. કોનું? મહેમાનો. તો કોનું માનો એટલે કે કર્મ આવે ધ ગેસ્ટ. શું અને કોને પૂછવાથી કર્મ મળે? તો રોહિતે કોનું સ્વાગત કર્યું? તો કે મહેમાનનું. તો ધ ગેસ્ટ. તો આપણે એને કર્તા તરીકે મૂકશું. તો આપણે શું આવશે? ધ ગેસ્ટ were. શા માટે? કારણ કે ગેસ્ટ બહુવચન છે એટલે ધ ગેસ્ટ્સ were welcomed એટલે વિધિ welcomed by Rohit. જો બરાબર કેમ લખ્યું? સૌથી પહેલા કર્મ મૂકાશે. કર્મ બહુવચનમાં છે એટલે આપણે were મૂક્યું. શું મૂક્યું? were. ત્યાર પછી welcomed આ વિધિ છે. ત્યાર પછી by અને છેલ્લે કર્તા. by પછી કર્તા. અને જો કર્તાવાચક સર્વનામ હોય તો અહીંયા કર્મવાચક સર્વનામ મૂકો. પણ અહીંયા રોહિત એ શું છે? પ્રોપર નાઉન છે એટલે આપણે રોહિત મૂકી. ત્યાર પછી he gave them glass of water. he gave them glass of water. તો મિત્રો અહીંયા જો અહીંયા gave પછી બે કર્મ છે. તેને શું આપ્યું? glass of water. કોને? તો કે તેઓને. તો અહીંયા them અને glass of water આ બંને કર્મો છે એટલે આ ક્રિયાપદ એટલે કે આ વાક્ય પણ દ્વિકર્મક વાક્ય છે. તો શું કરશું? આનું સૌથી પહેલા નિર્જીવ કર્મથી શરૂઆત
by him એનું him. હવે આપણે them લીધું એને શું કરશું to them to કરી અને them મૂકશું to them વાક્ય પૂરું. ત્યાર પછી બીજું વાક્ય they praised their warmth and confidence. they praised their warmth and confidence. તો કરતા શું હે they, ક્રિયા પદ શું હે praised અને કર્મ શું હે એના પછી આવતું આ ક્યાં પૂરું કરવા છે બરાબર ધ્યાન દીધું. their warmth and confidence આ કર્મ છે. તો their warmth and confidence where their warmth and confidence were praised. Praised to be three praises. Praised by them શું થઈ જશે them શું થશે them full stop અહીંયા વાક્ય પૂરું. આ રીતે મિત્રો ત્રીજા વાક્યનું ટ્રાન્સફોર્મેશન થાય એક્ટિવ માંથી પેસિવ માં ટ્રાન્સફોર્મેશન થાય. હવે ચોથા પ્રકારનું આપણે એક્ટિવ માંથી પેસિવ માં પરિવર્તન કરીએ. આ પણ ફક્ત ભૂતકાળનું છે એટલે ટુબીના રૂપો was અને were જ લાગશે. તો સૌથી પહેલા આપણે જોઈશું who broke my window. જો આ વાક્ય છે કઈ જુદું છે એટલે આ વાક્ય કેવું છે WH ક્વેશ્ચન માં એ પણ who વાળું વાક્ય બરાબર ધ્યાન દેજો. who વાળું વાક્ય હંમેશા by whom થી શરૂ થાય. તો કેમ કે શું લખશું who broke my window. મારું રમકડું કોણે તોડી નાખ્યું. broke તોડી નાખ્યું એટલે તૂટવાની ક્રિયા પૂરી થઈ. તો સ્વાભાવિક રીતે સાદો ભૂતકાળ છે. તો આગળ શું by whom. હવે કર્મ મૂકો my મૂકો by whom પછી બીજું રૂપ મૂકો was by whom was પછી કર્મ મૂકો my new toy broken છેલ્લે શું આવે broken છેલ્લે પ્રશ્ન છે. હવે તમે જો આપણે ઘણીવાર ભૂલ કરતા હોય છે કે broken પછી હિસ્ટ્રી પછી આપણે બાય મૂકતા હોય છે. કોણ બાય અહીંયા બાય માં સૌથી પહેલા શું આવે વાક્ય રચના પ્રમાણે મેં તમને વાક્ય રચના આગળ લખાવી એ પ્રમાણે અહીંયા તમારે ટ્રાન્સફોર્મેશન કરવાનું. ત્યાર પછી બીજું વાક્ય મમ્મી નાઉ આઈ ડુ નોટ લાઈક ઓલ્ડ વન. મમ્મી હવે મારે આ જૂનું રમકડું જોતું નથી. લાઈક એટલે ગમવું અથવા જોતું. હવે મારે મને આ જૂનું રમકડું ગમતું નથી. જો શું કહે એ એનો ચાઇલ્ડ છે એ છોકરો છે એની મમ્મીને કહે શું કહે કે હવે મારે આ જૂનું રમકડું જોતું નથી. મમ્મી જો અહીં મમ્મી પછી એમ કરી નાખે એટલે એનું કાઈ નથી કરવાનું. ત્યાર પછી નાઉ એટલે નાઉ અને જેમ જેવા શબ્દો પણ હોય તો પણ એનું કાઈ કરવાનું નથી. હવે વાક્ય ક્યાંથી બને તો આઈ ડુ નોટ લાઈક ઓલ્ડ વન આઈ વાક્ય બને. આને બરાબર ધ્યાન રાખજો. આ વાક્ય ભૂતકાળનું નથી. આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે અને એ પણ નકાર વાક્ય. તો આપણે કેવી રીતે લખશું અને કેવી રીતે ટ્રાન્સફોર્મેશન કરશું. તો મમ્મીનું મમ્મી એમના અલ્પવિરામ ત્યાર પછી નાઉનું નાઉ I do not like old one. તો અહીંયા ક્રિયાપદ શું કરતા પહેલા શું કીધું I બરાબર નકાર વાક્ય એટલે do not લાગેલું છે. do અને does હોય તો સાદા વર્તમાનકાળનું વાક્ય હોય. ત્યાર પછી ક્રિયાપદ શું છે તો કે like. ક્રિયાપદ શું છે like અને એની પછી કર્મ છે તો કે old one. old one એટલે એ જૂનું રમકડું. એ જૂનું રમકડું. તો અહીંયા છે old one. તો now હવે આગળ શું મૂકશું old one now.
વચન આપ્યું હતું. શું કહે પાછું બીજા ચોથા વાક્યમાં? તમે મને નવી ઢીંગલી ખરીદવાની શું આપ્યું હતું? વચન આપ્યું હતું. તો આ વાક્ય કઈ પ્રોમિસ્ડ ઈડી લાગેલું છે. સાદા ભૂતકાળનું ખબર પડી જાય તો કેવી રીતે લખશું? તો સૌથી પહેલા કર્મ મૂકો તો શું આવશે? બાય. બાય એટલે ક્રિયા. એના પછી જે આવે કર્મ હોય શું હોય? કર્મ શું છે? ન્યુડલ. તો આગળ લખશું ન્યુડલ was. શું કામ? અહીંયા સાદો ભૂતકાળ એટલે was. Noodle was અથવા તો અહીંથી આપણે લઈએ તો આ વાક્ય કેવી રીતે બનશે? આ વાક્યને આપણે અન્ય શબ્દમાં લઈ લઈશું. તો આગળ બીજી રીતે પણ બનાવી શકાય. કેવી રીતે? you promised me. તો me છે એ કર્મ છે, promised એ ક્રિયાપદ છે. તો I was promised by you to buy new toy. To buy new toy. છેલ્લે ફૂલ સ્ટોપ. આ રીતે મિત્રો થાય. આપણે ટુ પછી વાળા વાક્યમાં આપણે કોશિશ કરી બનાવવાની, પણ ખરેખર તો ટુ જે છે એ પ્રેપોઝિશન છે. એટલે પ્રેપોઝિશન પહેલાનું આખું વાક્ય હોય એ વાક્યનું આપણે એક્ટિવમાંથી પેસિવમાં બનાવવાનો પ્રયત્ન કરો. હવે નેક્સ્ટ આપણે આ પ્રકારના વાક્યો આગળ હોય તો કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં આપણે બનાવી શકીએ એ આપણે જોઈએ.